ઓમ 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 નર્મદે હર. ગ્વારી ઘાટ જબલપુર. અહીંની આરતી દુર્લભ ગણાય છે. આ આરતી એટેન્ડ કરવા માટે હું અહીં પધારેલો છું અને આજે જબલપુરમાં આના માટે જ રોકાયો છું. હવે અમરકંટક જવાનું હતું એ કાલ પર રાખ્યું છે અને કાલે મંડલામાં રોકાઈશું ને મંડલાની આરતીનો લાભ લઈશું એવું સરદારભાઈનું કહેવું છે. સરદારભાઈ મારી જોડે છે અને સરદારભાઈએ 3 વખત પરિક્રમા કરી છે. 86 વર્ષના દાદીમાને લઈને એમને 6 થી 8 મહિનામાં પરિક્રમા કરી હતી ચાલતા. એટલે એમનો અનુભવ પણ બહોળો છે અને ચાલીને જેને પરિક્રમા કરી હોય એની પાસે ઘણું નોલેજ હોય છે. સરસ મજાનું દર્શન છે અને સરસ મજાનું વાતાવરણ છે. એટલે હવે આ લોકો જ્યારે આપણને સિગ્નલ આપશે તે વખત આપણે નીચે પહોંચીશું અને આરતીનો લાભ લઈશું. સામે પણ કોઈક ગુરુદ્વારા દેખાય છે અને સામેની જગ્યા કઈ છે મને ખબર નથી. સરદારભાઈ કઈ જગ્યા છે સામેની? આની સામે કયો એ લાગે છે? ગ્વારી ઘાટ જ છે. એટલે હા હા બરાબર છે. એટલે સામેનું એ જબલપુર લાગે છે ને જબલપુર નહીં લાગતું હોય, બીજો કોઈ વિસ્તાર લાગતો હશે ને. સરદારભાઈએ મારી જોડે છે સરદારભાઈ પટેલ દમણવાળા અને ખૂબ લાભ આપે છે. આપણે વલસાડની લેંગ્વેજમાં કહેવું હોય તો ખૂબ એમ લાભ આપલો એમ કહેવાય. ઈસ્ટ ઓર વેસ્ટ ગુજરાત ઇઝ બેસ્ટ. એટલે ગુજરાતી ગમે ત્યાં આપણને મળી જાય એ વાત પાકી થઈ ગઈ છે. વચ્ચે પણ એક દંપતી મને ગુજરાતી મળ્યું હતું પરિક્રમામાં. એટલે આપણને એવું થાય કે ગુજરાતીઓ ક્યાં પરિક્રમામાં નીકળે છે, પણ ગુજરાતીઓ ઘણા બધા પરિક્રમામાં નીકળે છે. પણ હવે સિંહો તો એક જ હોય ને, અને સાવજ મારું કાઠિયાવાડમાં ભાગે. એટલે એવી રીતે કોઈક જૂજ આંગળીને વેડે ગણાય એટલા પરિક્રમાવાસીઓ ગુજરાતીઓ મળે છે. બાકી બીજા અન્ય પ્રદેશોના, અન્ય રાજ્યોના, ભારતની બહાર વિદેશના પણ ઘણા બધા પરિક્રમાવાસીઓ ભેગા થાય છે. નર્મદે હર.